વડોદરામાં વેસ્ટર્ન રેલવે દ્વારા આજવા ડેમની નજીક મિયાગામ ડભોઈ સમેલા નેરોગેજ રેલવે લાઇન હતી. આ નેરોગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં પરિવર્તિત કરવાનું કામ રેલવે ડિપાર્ટમેન્ટે હાથમાં લીધું છે. આજે ઓરિજિનલ જમીન આજવાના પાળા નજીક હતી એ 6.05 હેક્ટર જેટલી જમીન વેસ્ટર્ન રેલવેના કંટ્રોલમાં હતી. આ વેસ્ટર્ન રેલવે જમીન આપણને પાછી આપી રહ્યું છે બીએમસીને, અને એની સામે એનું એલાઇનમેન્ટ જે જૂની લાઇનથી 200-300 મીટર શહેર તરફ લીધેલું છે. અને આ બ્રોડગેજ લાઇનનું કામ છે. પીએમ પ્રગતિ પોર્ટલ પર પણ આની રજૂઆત કરવામાં આવી છે કે આ જમીન અમે કોર્પોરેશન પાસેથી માગેલી છે. આ જમીનનું માપ છે 6.85 હેક્ટર, એટલે કે 0.80 હેક્ટર વધુ જમીન આપવાની થાય છે. આ 0.80 હેક્ટર જમીન કઈ ફોર્મ્યુલાના આધારે આપી શકાય, મફત આપી શકાય, અથવા જે નવી યોજના છે જંત્રીના 4 ગણા, અથવા એનું માર્કેટ વેલ્યુએશન કરી અને એ લેવું, તથા જે જગ્યાએ એલાઇનમેન્ટ નવું કર્યું છે એના પટમાં જંગલ છે, જંગલ કટિંગ કરી અને વૃક્ષનું વળતર લેવું કે કેમ, આ નિર્ણય કરવાનો છે. સાથે સાથે જ્યારે આ રેલવે લાઇનનું એલાઇનમેન્ટ થાય છે ત્યારે અદાબીની ગેટ અને કમ્પાઉન્ડ વોલને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. ત્યારે એને વળતર કેવી રીતે આપવું, આ 2-3 મુદ્દાઓ ચર્ચા કરવાના છે. અને રેલવેની લાઇન બને એ જમીન લેવલે બનશે કે એલિવેટેડ બનશે, આ તમામ ચર્ચા વિચારણા કરવા માટે આજે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી. રેલવે ડિપાર્ટમેન્ટનું અગત્યનું કામ હોય, અમે કમિશનરને સમિતિ બનાવી અને તમામ પાસાઓની પુખ્ત ચર્ચા વિચારણા કરી અને રેલવે ડિપાર્ટમેન્ટ સાથે વાટાઘાટો કરી અને વડોદરા શહેરના હિતમાં જે ઉત્તમ નિર્ણય હોય એ લેવામાં આવે એ પ્રકારનો ઠરાવ કરવામાં આવેલો છે. કમિશનર શ્રી કયા અધિકારીઓ અને કયા ડિપાર્ટમેન્ટ જરૂર પડે એમ છે, કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ જરૂર છે, રેલવે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય, સાથે સાથે આપણા અધિકારીઓ હોય, જમીન મિલકત શાખાના અધિકારીઓ, ટીડીઓ હોય, આ લોકોની કમિટી બનાવી અને જે પ્રવર્તમાન કાયદા કાનૂન છે, જે પ્રવર્તમાન સરકારી નિયમો છે, એનો સ્ટડી કરી અને પોતે નિર્ણય લઈ શકે, જેથી કરીને રાજકીય હસ્તક્ષેપ ન આવે. અને કમિશનર અને રેલવે ડિપાર્ટમેન્ટ અને કમિટી, એક્સપર્ટ કમિટી વડોદરા શહેરના હિતમાં જે નિર્ણય લેવાનો હોય અને રેલવે ડિપાર્ટમેન્ટ કોઈ તકલીફ ન પડે એ માટેની કમિટી બનાવવાનું આજે સૂચન કર્યું છે. સામાન્ય સભામાં આ મંજૂર કરવામાં આવશે.